વડોદરાના શેરખી ગામના ખેડૂતો માવઠાને કારણે બરબાદ થયા। કાતોલિયા સીમ વિસ્તારમાં ખેતરમાં ઉભેલો પાક નાશ પામ્યો છે। નુકસાનને કારણે ખેડૂતો આર્થિક ભીસમાં આવ્યા છે। રવિ પાક ડાંગર અને ભીંડાનો સત્યાનાશ થઈ ગયો। વરસાદને કારણે ઊભો પાક અને કાપેલો પાક કાદવમાં બરબાદ થઈ ગયો છે। ડાંગર બી બધું બગડી ગઈ છે। તેમાં પશુઓને ખાવાનું આ જે કચરું છે પણ એ પણ અત્યારે બધું ખરાબ થઈ ગયું છે। અત્યારે એ ખાવાને લાયક રહ્યું નથી। આ પાકની પાછળ અમારે લગભગ અત્યાર સુધીમાં 10 થી 15 હજાર રૂપિયાનો ખર્ચો કરેલો છે। તે અત્યારે હજુ પૂરો ખર્ચ બતાવી શકાય તેમ નથી અને તે પણ અમે લોન લઈને આ ખર્ચો કરેલો છે। સરકારને રજૂઆત છે કે તે અત્યારે અમારે નુકસાનીનું વળતર આપે એવી આશા રાખીએ। મહેનત તો ગયો પાક મેં કરે એમાં મારા 15 થી 20 હજાર રૂપિયા ખર્ચો થયો હતો ફુલેવાની પાકમાં અને ફરી એટલો આ તો 6,500ના ભાવનું બિયારણ લાઈન રોપ્યા અમે કિલો તો અમે 2.5 કિલો બિયારણ જાય છે તો આજે કેટલા રૂપિયાનું થયું। ભીંડાના પાકમાં નુકસાન જેવું લાગે છે। આ નુકસાન જ છે, જુઓ તમે આ નુકસાન જ નક્કીનું બતાવે છે। બિલકુલ કશું નથી આવે। કોક ભીંડા રહ્યા છે। આ જો કે સરકાર કંઈક હમણાં આપે તો એમનો આભાર, ખૂબ ખૂબ આભાર। શેરકીના ગ્રામ પંચાયત વાળા કોઈ અહીં સર્વે કરવા નહીં આવતા અને કંઈ જોવાય નહીં આવતા।